નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લા લેક્ચરમાં અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રત્યાવર્તી પ્રવાહ વિશે આપણે થોડા ઘણા મુદ્દાઓ ભણ્યા હતા. એમાં મેં તમને 4 પ્રકારની સાબિતીઓ કરાવેલી હતી કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય એના સરેરાશ મૂલ્ય કઈ રીતે મેળવવા. એમાં મેં તમને એવું કીધું હતું કે જો સાઇન વિધેય હોય તો એક આવર્તકાળ ઉપર એનું સરેરાશ મૂલ્ય 0 થાય છે. કોસ વિધેય હોય તો પણ 0 થાય છે. sin સ્ક્વેર અથવા cos સ્ક્વેર વિધેય હોય તો 1/2 થાય છે. હવે આપણે પ્રત્યાવર્તી પ્રવાહ વિશે ભણવાનું છે. તો પ્રત્યાવર્તી પ્રવાહને AC અલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે. પણ આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા હું તમને આ વસ્તુ એક ભણાવું છું કે DC मतलब डायरेक्ट करंट, DC मतलब डायरेक्ट करंट. હવે ડાયરેક્ટ કરંટ વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ, પછી આપણે AC मतलब અલ્ટરનેટિંગ કરંટ વિશે ચર્ચા કરશું. તો સૌથી પહેલી વસ્તુ કે આપણે આ રીતની એક સ્થિતિ ધ્યાનમાં લઈએ. આ રીતની એક સ્થિતિ ધ્યાનમાં લઈએ કે ધારો કે અહીંયા અવરોધ છે. આ અવરોધ છે ધારો કે 2 ઓહમ, બરોબર. અહીંયા એક બેટરી છે. આ બેટરી છે. આના વોલ્ટેજ ધારો કે 18 છે. તો આમાંથી વહેતો પ્રવાહ મતલબ I બરાબર V/R મતલબ આ બેનો ભાગાકાર 18/2 मतलब आ થઈ ગયો 9 એમ્પિયર. તો આપણી પાસે હવે માહિતી કઈક આ રીતે છે કે એક બેટરી છે જેના વોલ્ટેજ 18 છે, એક અવરોધ છે જેનું મૂલ્ય 2 ઓહમ છે, અને આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 9 એમ્પિયર છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા તો આજે હું એરો બતાવું છું. આ વિદ્યુત પ્રવાહની દિશા કે જેને આપણે શેના વડે I વડે બતાવશું. તો વિદ્યુત પ્રવાહની દિશા જે છે, વિદ્યુત પ્રવાહ છે આની દિશા બદલાતી નથી. માની લો અત્યારે આપણે આ પરિપથ જોઈએ છીએ તો આ વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે. એક સમય અથવા બીજો સમય અથવા ત્રીજો સમય, ધારો કે આપણે એવું કહીએ કે t બરાબર 0 સેકન્ડ, t બરાબર 5 સેકન્ડ, t બરાબર 15 સેકન્ડ, t બરાબર 50 સેકન્ડ, તમે કોઈ પણ સમયે આનું અવલોકન કરો, આનો વિદ્યુત પ્રવાહ હંમેશા, મતલબ અત્યારે હું કહું તો આ વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં છે. હવે આપણે એવું કહેવામાં આવે કે આનો આલેખ ગ્રાફ, તો અહીંયા હું આ રીતે દોરું છું. ધારો કે આ 0, આ V અને T. તો આપણે ગ્રાફમાં શું લીધું? y અક્ષ ઉપર વોલ્ટેજ લીધા. આ જે ગ્રાફ છે એમાં y અક્ષ ઉપર વોલ્ટેજ લીધા અને x અક્ષ ઉપર શું લીધું? સમય. તો વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? 18. વોલ્ટેજનું મૂલ્ય 18 છે. તો આનો ગ્રાફ આપણે આ રીતે બનાવ્યો. આ રીતે. આ વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? 18. હવે દાખલા તરીકે હું આ રીતે લખું. અહીંયા 1 સેકન્ડ લખ્યા, અહીંયા 2 સેકન્ડ લખ્યા, અહીંયા 3 સેકન્ડ લખ્યા. હવે આપણે એવું કહીએ કે 1 સેકન્ડના સમયે વોલ્ટેજ કેટલા? 18. 2 સેકન્ડ માટે 18, 3 સેકન્ડ માટે 18. એનો મતલબ એવો થયો તમે સમય ગમે એ લેશો, વોલ્ટેજનું મૂલ્ય હંમેશા 18 છે. પછી આપણે બીજો ગ્રાફ બનાવીએ. તો બીજો ગ્રાફ આપણે આ રીતે બનાવીએ. હવે આ જે ગ્રાફ છે, આ ગ્રાફ, હવે તમે ધ્યાનથી જુઓ કે y અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ છે, અને x અક્ષ ઉપર સમય છે. હવે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 9 એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 9 એમ્પિયર છે. તો આને આપણે આ રીતે બતાવીએ. આ રીતે. અહીંયા હું ફરીથી લખું. અહીંયા મેં લખ્યા 1, આ 2, અહીંયા 3.
હવે આપણે એવું કે 1 સેકન્ડે પ્રવાહ કેટલો 9 એમ્પિયર, 2 સેકન્ડે 9 એમ્પિયર, 3 સેકન્ડે 9 એમ્પિયર. તમે કોઈ પણ સમય લો, દરેક સમયે આ પ્રવાહ કેટલો છે 9 એમ્પિયર. હવે તમને એવું કે આ બંને ગ્રાફ એક સાથે દોરો, એક સાથે, તો આપણે શું કરશું? આ બંને ગ્રાફ એક સાથે દોરવા હોય તો આપણે આ રીતે લીધું, અહીંયા લીધું t મતલબ સમય, અને અહીંયા આપણે લેશું v અથવા i. હવે સમજો, x અક્ષ ઉપર કોણ છે? x અક્ષ ઉપર છે સમય, અને y અક્ષ ઉપર કોણ છે? y અક્ષ ઉપર છે વોલ્ટેજ અથવા પ્રવાહ. તો આના બે ગ્રાફ આપણે દોરવા હોય તો અહીંયા આપણે લખ્યું i, આ ગ્રાફ છે v, અને અહીંયા આપણે લખી નાખ્યું 18, અને આ જ સ્કેલ માપ ઉપર બીજો ગ્રાફ, આ જ સ્કેલ માપ ઉપર બીજો ગ્રાફ. તો અહીંયા આપણે લખી નાખ્યું i, અને અહીંયા લખી નાખ્યા 9. હવે ધારો કે આપણે એવું કહેવામાં આવે કે જુદા જુદા સમયની સ્થિતિ વિચારો. દાખલા તરીકે આને ફરીથી 1 સેકન્ડ, આને 2 સેકન્ડ, આને 3 સેકન્ડ, આ રીતે આપણે વિચારીએ તો હવે શું થશે? 1 સેકન્ડે વોલ્ટેજ 18 છે, પ્રવાહ 9 છે. 2 સેકન્ડે વોલ્ટેજ 18 છે, પ્રવાહ 9 છે. 3 સેકન્ડે વોલ્ટેજ 18 છે, પ્રવાહ 9 છે. આ ક્યારેય ન બદલાય. એક સમય એવો આવશે કે બેટરી ડિસ્ચાર્જ થઈ જશે. એક સમય એવો આવે કે બેટરી ડિસ્ચાર્જ થાય. તો જ્યારે બેટરી ડિસ્ચાર્જ થશે તો આ વોલ્ટેજ 18 થી ઘટીને 0 થઈ જશે, અને પ્રવાહ 9 થી ઘટીને 0 થઈ જશે. પણ જ્યાં સુધી આ બેટરી ડિસ્ચાર્જ નથી થતી, જ્યાં સુધી આ બેટરી વર્કિંગ કન્ડિશનમાં છે, મતલબ ડિસ્ચાર્જ નથી થતી, ત્યાં સુધી એના વોલ્ટેજ કાયમી માટે 18 રહેશે, અને એનો વિદ્યુત પ્રવાહ કાયમી માટે 9 રહેશે. હવે આ મેં તમને સમજાવ્યું, આ ડીસી મતલબ ડાયરેક્ટ કરંટ છે. આપણી ટેક્સ્ટ બુકમાં આના વિશે આપ્યું નથી, એટલે આપણે ડાયરેક્ટ એસી વિશે ભણવાની શરૂઆત કરશું. એટલે આ માત્ર જાણકારી માટે છે. ટૂંકમાં આના ઉપરથી આપણે ખબર પડે છે કે આના ગ્રાફ કઈ ટાઈપના બને છે. હવે આપણો આગળનો મુદ્દો છે અવરોધકને લાગુ પાડેલા એસી વોલ્ટેજ સમજાવો. આપણો આગળનો પ્રશ્ન. તો પહેલા હું તમને થોડીક આમાં વસ્તુઓ સમજાવું છું, ધ્યાન આપો. દાખલા તરીકે હું આ રીતે લખું કે v બરાબર 8 sin ઓમેગા ઇન્ટુ t. મેં આ રીતે લખ્યું કે v બરાબર 8 sin ઓમેગા ઇન્ટુ t. તો આ જે છે ને આ એ વોલ્ટેજનું, આમ તો આ રીતે લખવું જોઈએ, એસી વોલ્ટેજનું બદલાતું જતું મૂલ્ય. આને શું કહેવાય? વોલ્ટેજનું બદલાતું જતું મૂલ્ય. અહીંયા જે લખ્યું છે આને કાં તો કહેવાય કંપ વિસ્તાર, અથવા કંપ વિસ્તાર ના કહેવું હોય તો આને કહેવાય મહત્તમ વોલ્ટેજ. આ 8 છે એને કાં તો કંપ વિસ્તાર કહેવાય અથવા કહેવાય મહત્તમ વોલ્ટેજ. ઓમેગાને કહેવાય કોણીય આવૃત્તિ. ઓમેગાને કહેવાય કોણીય આવૃત્તિ. અને ટી જે છે એ તમને ખબર છે કે ટી ને શું કહેવાય? સમય કહેવાય. હવે આમાં તમને એવું કહે કે આનો ગ્રાફ બનાવો, આલેખ બનાવો, તો શું થશે? આનો ગ્રાફ કઈ રીતે બને? જો તો પહેલી વસ્તુ, આ વિધેય કેવું છે? સાઈનનું છે. તો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે સાઈનનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો આનો આલેખ આ ટાઈપનો બને. હજી આને આગળ વધારો હોય, હજી માની લો આપણે આગળ વધારવો છે તો આ ટાઈપનો બને. બરોબર. હવે આપણે એવું પૂછે કે આ વોલ્ટેજનું મૂલ્ય કઈ રીતે બદલાતું હોય? તો વોલ્ટેજનું મૂલ્ય કઈ રીતે બદલાતું હોય? જો અહીંયા આ જે છે એ વોલ્ટેજ છે. તો આ વોલ્ટેજ શરૂઆતમાં કેટલા છે? 0.
પછી ધારો કે આ વોલ્ટેજ થઈ ગયા 2, અહીંયા વોલ્ટેજ થઈ ગયા 4 અને આ જગ્યાએ વોલ્ટેજ થઈ ગયા 8. હવે જે રીતે આપણે કીધું છે કે વધુમાં વધુ વોલ્ટેજ 8 થાય તો પછી પાછા વોલ્ટેજ ઘટવાની શરૂઆત થઈ ગઈ. તો પછી પાછા વોલ્ટેજ થઈ ગયા 4, અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 0. બરોબર. હવે શું થશે નીચેની તરફ. તો અહીંયા વોલ્ટેજ થઈ ગયા -2, અહીંયા -4, -8. ફરીથી અહીંયા -4, આ -2, 0. તો આટલો ભાગ આને કહેવાય પ્રથમ અર્ધ ચક્ર. આટલો ભાગ છે એને કહેવાય પ્રથમ અર્ધ ચક્ર. આ દરમિયાન પોઝિટિવ વોલ્ટેજ છે, મતલબ ધન છે. આને કહેવાય બીજું અર્ધ ચક્ર. આમાં નેગેટિવ વોલ્ટેજ છે, મતલબ ઋણ છે. પછી પાછું ફરીથી શું થશે કે અહીંયા વોલ્ટેજ 2, અહીંયા વોલ્ટેજ 4, અહીંયા 8, ફરીથી 4, ફરીથી 2, ફરીથી 0, ફરીથી -2, -4, -8, -4, -2 પછી. તો આ જે વિધેય છે એને કહેવાય હાર્મોનિક. એટલે હાર્મોનિકનો મતલબ શું થયો? 0 થી વધીને 8 થયું, પાછું ઘટીને 0 થયું, પાછું -8, પાછું 0, પાછું +8, પાછું 0. કહેવાનો મતલબ એ છે કે આમાં મૂલ્ય અને દિશા સતત બદલતા જાય છે. મૂલ્ય અને દિશા સતત બદલતા જાય છે. તો આ પ્રકારની સ્થિતિ છે. જો વિદ્યુત પ્રવાહ હોય તો અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. પણ આપણે વોલ્ટેજની વાત કરીએ છીએ. હવે અહીંયા સમજવાનું શું છે? કે માની લો અત્યારે તમને એવું પૂછે કે v 8 sin ωt. આપણે એવું પૂછે કે v 8 sin ωt. આમાં કંપ વિસ્તાર કેટલો? તો કે 8. કંપ વિસ્તાર એટલે સાદી ભાષામાં શું છે? તો કે વોલ્ટેજ મેક્સિમમ કેટલા મળે, વધુ કેટલા મળે. હવે દાખલા તરીકે હું અહીંયા લખી નાખું છું 20. તો હવે આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 20 થઈ ગયું. મતલબ હવે આ રીતે કે 0 થી 20, 20 થી 0, પાછું 0 થી -20, પાછું 0. તો હવે આ વોલ્ટેજની મેક્સિમમ અથવા વધુ કિંમત 20 જેટલી મળે. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ આ ટાઈપની વાપરશું. આપણે જે સંજ્ઞા પદ્ધતિ છે એ આ ટાઈપની વાપરશું, Vm. તો જો હવે આના અર્થઘટન સમજો. અહીંયા જે Vm લખ્યું છે, અહીંયા આ Vm શું છે? કાં તો એને કંપ વિસ્તાર કહેવાય અને કાં તો એને મહત્તમ વોલ્ટેજ કહેવાય. અહીંયા જે V છે એ વોલ્ટેજનું બદલતું જતું મૂલ્ય છે. અથવા આના માટે એક બીજો શબ્દ આવો છે. આના માટે એક બીજો શબ્દ છે અને આવું કહી શકાય કે t સમયના વોલ્ટેજ. આના માટે એક બીજો શબ્દ આવો છે અને એવું કહી શકાય કે t સમયના વોલ્ટેજ. તો આને બે રીતે કહી શકાય. કાં તો કહી શકાય AC વોલ્ટેજનું બદલાતું જતું મૂલ્ય અથવા કહેવાય t સમયના વોલ્ટેજ. અને આને કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા મહત્તમ વોલ્ટેજ. ઓમેગા છે કોણીય આવૃત્તિ છે અને t છે સમય છે. આ પ્રશ્ન ભણતા પહેલા આટલી વસ્તુ આપણે બહુ ક્લિયર હોવી જોઈએ. તો આ AC વોલ્ટેજનો મેં તમને જનરલ પરિચય આપ્યો. હવે આપણે આ પ્રશ્ન ભણવાની શરૂઆત કરશું. હવે આપણે જે વાત કરતા હતા અવરોધકને લાગુ પડેલા AC વોલ્ટેજ. તો પહેલા આપણે આ રીતે સમજાવીએ કે ધારો કે આ એક પરિપથ છે. આ એક પરિપથ છે અને આ અવરોધ છે આ. હવે જો મેં તમને અગાઉ સમજાવ્યું છે કે આ રીતે તમે જ્યાં પણ સંજ્ઞા વાપરો, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, ગમે તો આ જે છે ને એ DC પાવર કહેવાય, મતલબ ડાયરેક્ટ કરંટ કહેવાય. અને જ્યારે તમે આ રીતે સંજ્ઞા વાપરો, આ રીતે, તો આ જે પાવરનો સોર્સ છે, આ પાવરનો સોર્સ કયો છે? AC. તો આ એક વસ્તુ બરોબર સમજી લ્યો. હવે આખા ચેપ્ટરમાં બધી જગ્યાએ કે જો આ પ્રકારની સંજ્ઞા, ખાસ કરીને ચેપ્ટર 2 અને 3, આપણે ચેપ્ટર 2 અને 3 માં આ ટાઈપની સંજ્ઞાનો યુઝ કરેલો છે, તો એ DC પાવર સોર્સ છે. અને હવે આપણે આ ટાઈપની સંજ્ઞાનો ઉપયોગ કરશું તો આ AC અથવા અલ્ટરનેટિંગ કરંટ છે. તો અહીંયા જુઓ કે જે પાવરનો સોર્સ છે, આ પાવરનો સોર્સ,
આ પાવરનો સોર્સ કયો છે? એસી. હવે ધારો કે અહીંયા હું લખી નાખું આ રીતે E અને આ અવરોધ છે અને મેં લખી નાખ્યું R. તો આ રીતની સ્થિતિ છે. અને આપણે સમજો તો આ જે છે જમણી બાજુ આ જે છે એ પરિપથમાં જોડેલો એક રેઝિસ્ટન્સ છે, મતલબ અવરોધક છે, કોઈ પણ વાયર માની લો એક લેમ્પ, અને અહીંયા એક બેટરીનો સોર્સ છે EMF. હવે મેં કીધું એ પ્રમાણે કે એસી વોલ્ટેજની વિશેષતા શું છે? એસી વોલ્ટેજની વિશેષતા શું છે? દાખલા તરીકે આ એક એસી વોલ્ટેજ છે, તો આ જે પ્લસ માઇનસ ટર્મિનલ છે, આ પ્લસ માઇનસ ટર્મિનલ છે આ સતત બદલતા રહેશે. શરૂઆતમાં આ પ્લસ હોય તો પ્રવાહ આ દિશામાં વહે, અમુક સમય પછી આ માઈનસ અને આ પ્લસ તો પ્રવાહ આ દિશામાં છે. તો એના માટે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું આ રીતે કે આટલો જે સમય છે એ અર્ધ આવર્તકાળ છે, t/2 છે. આટલો જે સમય છે આ સમય કયો છે? t/2. તો t/2 સમયને અંતે આ પ્લસ માઈનસ નિશાની બદલતી રહેશે. એટલે અહીંયા આપણે સમજવાનું એ છે કે આમાં જે વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહ ધારો કે પ્રથમ અર્ધચક્રમાં આ દિશામાં વહે છે, તો બીજા અર્ધચક્રમાં આ દિશામાં વહેશે. મતલબ તમારી સાઈડથી જો તો આ પ્રવાહ સમઘડી, પછી વિષમઘડી, પાછો સમઘડી, પાછો વિષમઘડી, પાછો સમઘડી, પાછો વિષમઘડી, આ રીતે બદલતું જશે. તમે વોશિંગ મશીન, આપણે ઘર વપરાશમાં જે વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ, વોશિંગ મશીનની મોટરનો ક્યારેય તમે ધ્યાનથી અવલોકન કરો તો વોશિંગ મશીનમાં જે મોટર હોય છે એ સતત આ રીતે રોટેશન પામતી હોય. વોશિંગ મશીનની મોટર જે છે એ કોઈ પણ એક જ દિશામાં ન ફરે, તો એ આ રીતે સતત ને સતત ફરતી હોય છે. તો આમાં જે પ્રવાહની દિશા એ પ્રથમ અર્ધચક્રમાં આ રીતે, બીજા અર્ધચક્રમાં આ રીતે, પાછી આ રીતે, પાછી આ રીતે સતત ને સતત બદલતી રહે છે. તો અલ્ટરનેટિંગ કરંટમાં આ પ્લસ માઈનસ ધ્રુવ જે છે એ સતત ને સતત બદલતા રહે છે. હવે અહીંયા લાગુ પડેલા વોલ્ટેજ, અહીંયા લાગુ પડેલા વોલ્ટેજ, હવે અહીંયા લાગુ પડેલા વોલ્ટેજ ને બે રીતે કહી શકાય. કાં તો આ રીતે કહી શકો E of t અથવા કહી શકાય V. આ બેમાંથી તમે કોઈ પણ લખી શકો. હવે માની લો હું આ રીતે લખું કે 8 sin ઓમેગા t અથવા 8 sin ઓમેગા t. તો આનો મતલબ મેં તમને હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યો. આનો મતલબ એવો થયો કે આ વોલ્ટેજના કંપ વિસ્તારનું મૂલ્ય, આ વોલ્ટેજના કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું છે? 8. પણ આપણે આને આ રીતે લખશું કે આ વોલ્ટેજના કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું છે? Vm છે. તો આ રીતની સ્થિતિ થઈ. હવે પહેલી વસ્તુ સમજો, અહીંયા આનો મતલબ શું થયો? આનો મતલબ E કૌંસમાં t, E કૌંસમાં t, આનો મતલબ એવો થયો કે સાદી ભાષામાં સમજો તો આ EMF છે એ સમયનું વિધેય છે. મતલબ જુદા જુદા સમયે આ EMF નું મૂલ્ય બદલતું રહે છે. જુદા જુદા સમયે આ EMF નું મૂલ્ય બદલતું રહે છે. અથવા આની સંજ્ઞા છે V. એટલે અહીંયા આપણે લખી નાખીએ આ બંને એક જ વસ્તુ છે. તો અહીંયા હું લખી નાખું છું અથવા. હવે આના માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. તો કિર્ચોફનો નિયમ આપણે એવું કહે છે કે કોઈ પણ બંધ પરિપથ હોય એમાં લાગુ પડેલા EMF નો બેઝિક સરવાળો શૂન્ય હોય. કોઈ પણ બંધ પરિપથ હોય એમાં લાગુ પડેલા EMF નો બેઝિક સરવાળો શૂન્ય હોય. હવે અહીંયા ધ્યાનથી, અહીંયા તમે જે EMF લાગુ પાડ્યું છે એ કેટલી જગ્યાએ? અહીંયા તમે EMF લાગુ પાડ્યું છે એ એક તો આ જગ્યાએ, એક તો આ જગ્યાએ. હવે અત્યારે આ જે વોલ્ટેજ છે એને હું V વડે બતાવી દઉં. બીજું, આ પરિપથનો વિદ્યુત પ્રવાહ આપણે શેના વડે? I વડે બતાવશું. આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મેં તમને સમજાવ્યું છે કે આ વિદ્યુત પ્રવાહની દિશા બદલતી હોય. શરૂઆતમાં આ રીતે હોય, પછી આ રીતે હોય. અત્યારે આપણે આ રીતે બતાવીએ. તો અહીંયા જે કુલ વોલ્ટેજ છે, એક વોલ્ટેજ છે V અને બીજું આના વોલ્ટેજ. હવે આ મેં તમને
ત્રીજા ચેપ્ટરમાં સમજાવ્યું હતું. ત્રીજા ચેપ્ટરમાં આપણે આવું સમજ્યા હતા આ રીતે. દાખલા તરીકે આપણે એવું કહે કે અવરોધનું મૂલ્ય 3 છે અને એમાંથી વહેતો પ્રવાહ 6 છે, તો આના વોલ્ટેજ કેટલા થાય? 18 થાય. મતલબ આ બેન ગુણાકાર કરી નાખો. તો અહીંયા જે અવરોધ છે એના વોલ્ટેજ કેટલા થાય? I * R બરાબર 0. અને આ હંમેશા એકબીજાની વિરુદ્ધમાં હોય તો અહીંયા નિશાની આવશે માઈનસ. તો આને આ રીતે લખી શકીએ કે V બરાબર I * R. હવે જ્યાં V ની કિંમત કેટલી છે? આ મેં તમને હમણાં સમજાવ્યું કે V ની કિંમત કેટલી છે? Vm * sin ωt. તો V ની જગ્યાએ આપણે લખી નાખ્યા Vm * sin ωt બરાબર I * R. I ને સૂત્રનો કરતા બનાવો તો I બરાબર કેટલા થયા? I બરાબર થયા Vm sin ωt R. આપણે સૂત્રનો કરતા I ને બનાવ્યો છે. હજી આગળ વધારો તો આને આપણે આ રીતે લખી શકીએ કે I બરાબર, હવે જો આમાં ત્રિકોણમિતિનું વિધેય કોણ છે? આમાં ત્રિકોણમિતિનું વિધેય છે sin, એને અલગ કરો. તો ત્રિકોણમિતિનું વિધેય sin એને હું અલગ કરી નાખું તો આ થઈ ગયું sin ωt. હવે બાકી આ બંને ગયા Vm/R. તો બાકી ગયા Vm/R. Vm/R જ્યાં Vm/R બરાબર Im. Vm/R બરાબર Im. અને શબ્દમાં સમજો, મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધ છે. ફરીથી સાંભળો, મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધ. તો આનો મતલબ એવો થયો કે આપણે આ ટાઈપની સ્થિતિ મળી કે અહીંયા મળ્યા I, અહીંયા મળ્યા Im અને અહીંયા મળ્યું sin ωt. હવે જો આપણે બે પ્રકારની કમ્પેરિઝન કરવાની છે. એક પદાર્થ અને બીજું પદાર્થ. આ બે પદની હું તમને કમ્પેરિઝન સમજાવું, સરખામણી. બરોબર? આ બે પદની સરખામણી અથવા કમ્પેરિઝન હું તમને કહું છું. ધ્યાનથી જુઓ. હું કહું એટલી વસ્તુઓ ચેક કરતા રહો. આનો મતલબ થાય t સમયના વોલ્ટેજનો કંપ વિસ્તાર. આને કહેવાય t સમયના વોલ્ટેજ, આને કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર. અહીંયા દેખો, આને કહેવાય t સમયનો પ્રવાહ અને આને કહેવાય પ્રવાહનો કંપ વિસ્તાર. ફરીથી સાંભળો, આને કહેવાય t સમયના વોલ્ટેજ, આને કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા મહત્તમ મૂલ્ય. તો આને કહેવાય t સમયનો વિદ્યુત પ્રવાહ અને આને કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. અને અહીંયા જે મેં લખ્યું છે આ છે, આ સાદી ભાષામાં ઓહમના નિયમનું એક સ્વરૂપ છે. આ જે છે એ ઓહમના નિયમનું એક સ્વરૂપ છે. આ ઓહમના નિયમનું એક સ્વરૂપ છે. અને જે રીતે આપણે આ રીતે લખતા હતા કે DC હોય તો આ રીતે લખતા હતા કે ડાયરેક્ટ કરંટ હોય તો ડાયરેક્ટ કરંટ માટે શું લખતા હતા કે પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ. તો અલ્ટરનેટિંગ કરંટ માટે આપણે શું લખશું કે મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધ. હવે આપણે એવું કહેવામાં આવે કે આ તમે જે કાંઈ માહિતી મેળવી છે એને ગ્રાફમાં બતાવો, આલેખમાં બતાવો. તો આલેખમાં આપણે આ રીતની સ્થિતિ બતાવશું. આલેખમાં આપણે આ રીતની સ્થિતિ બતાવશું. સૌથી પહેલા વોલ્ટેજ. તો પહેલા તો વોલ્ટેજ છે, વોલ્ટેજ એ કોનું વિધેય છે? સાઇન નું છે. તો વોલ્ટેજ છે એ સાઇન નું વિધેય છે. તો આપણે આ રીતે બતાવ્યું. આ જે છે આ ગ્રાફ છે, આ ગ્રાફ છે કોનો? વોલ્ટેજ. અને એની વધુ કિંમત હોય એને કહેવાય Vm. જે રીતે મેં તમને હમણાં આંકડામાં સમજાવ્યું હતું કે ધારો કે મહત્તમ વોલ્ટેજ 18 છે
થોડીક વાર પૂરતું માની લ્યો કે મહત્તમ વોલ્ટેજ 18 છે. વોલ્ટેજની વધુ કિંમત કેટલી છે? 18. પછી વિદ્યુત પ્રવાહ કોનું વિધેય છે? સાઇનનું વિધેય છે. તો વિદ્યુત પ્રવાહ સાઇનનું વિધેય છે. તો વિદ્યુત પ્રવાહનો ગ્રાફ આપણે આ રીતે આ જે ગ્રાફ છે વિદ્યુત પ્રવાહ, જો અહીંયા જે ગ્રાફ મેં બ્લુ કલરથી બતાવ્યો છે એ વોલ્ટેજ છે અને જે રેડ કલરથી બતાવ્યો છે એ વિદ્યુત પ્રવાહ છે. અને વિદ્યુત પ્રવાહની વધુ કિંમત, આ વિદ્યુત પ્રવાહની જે વધુ કિંમત છે, આ વિદ્યુત પ્રવાહની વધુ કિંમતને I એમ કહેવાય. અને આ જે ગ્રાફ છે એ કોનો છે? I. બીજું, જ્યારે તમે કોઈ પણ ગ્રાફ દોરો તો કોઈ પણ ગ્રાફમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? કોઈ પણ ગ્રાફમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? હું ફરીથી લખી નાખું છું કે જ્યાં Im બરાબર Vm/R. હવે જો કોઈ પણ એક ગ્રાફ હોય તો જો ડિગ્રી તો 0, આ 90, 180, 270 અને 360. કોઈ પણ એક ગ્રાફનું ડિગ્રીમાં વિભાજન કરો તો 0, 90, 180, 270, 360. આને હું હટાવી દઉં તો 0, 180, 360. હવે આપણે આને રેડિયનમાં લખવું છે. તો રેડિયનમાં લખવું હોય તો 0, આ π/2, આ π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. બરોબર? 0, π/2, π, 3π/2, 2π. આ 11મા ધોરણમાં આપણે ભણી ગયા. હવે અત્યારે આપણે આની જરૂર નથી, એટલે આપણે ખાલી આટલું વિચાર આ રીતે. અત્યારે ખાલી આટલું વિચાર કે આ અર્ધચક્ર તો 0 થી 180, બીજું અર્ધચક્ર તો 180 થી 360. તો અહીંયા જો તમારે લખવું હોય તો આને લખાય 0, આને લખાય π અને આને લખાય 2π. આ જે મૂલ્ય છે એ ખૂણા થીટા. તો અહીંયા ખૂણા તરીકે કોણ છે? ઓમેગા t. અહીંયા ખૂણા તરીકે કોણ છે? ઓમેગા t. હવે અહીંયા એક વસ્તુ સમજો, જો તમે આ બિંદુ ધ્યાનથી જો, આ બિંદુ તો આ બિંદુએ વોલ્ટેજ અને પ્રવાહ બંને શૂન્ય છે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંને શૂન્ય છે. પછી અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંને મહત્તમ છે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? મહત્તમ. પછી અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ ફરીથી કેવા છે? શૂન્ય. પછી અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ ઋણ દિશામાં મહત્તમ છે. શરૂઆતમાં ધારો કે આ દિશામાં 8 એમ્પિયર હતું, તો હવે આ દિશામાં 8 એમ્પિયર છે. અને ફરીથી અહીંયા જો કે બંને એકી સાથે 0 છે. તો અહીંયા આ પ્રકારની જે સ્થિતિ જે છે એને ફિઝિક્સની ભાષામાં કહેવાય કે સમાન કળામાં છે. અને ફિઝિક્સની ભાષામાં કહેવાય કે સમાન કળામાં છે. સમાન કળાનો મતલબ શું થયો? કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એકી સાથે શૂન્ય છે, એકી સાથે મહત્તમ છે અથવા એકી સાથે લઘુત્તમ છે. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જ્યારે એકી સાથે મહત્તમ બને, એકી સાથે શૂન્ય બને અથવા એકી સાથે લઘુત્તમ બને તો આ પ્રકારની સ્થિતિ છે એને ઇક્વલ ફેઝ અથવા કહેવાય સમાન કળા. તો અહીંયા કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. હવે આગળ કે જે આપણે હમણાં વાત કરી કે જે વિદ્યુત પ્રવાહ જે છે એ આ પ્રકારનું હાર્મોનિક વિધેય. વિદ્યુત પ્રવાહ છે એ આ રીતે હાર્મોનિક વિધેય. આને કારણે શું થશે કે જુદા જુદા બિંદુએ વિદ્યુત પ્રવાહ જે છે એનો બેઝિક સરવાળો શૂન્ય થશે. જેટલું પ્લસ હોય એટલું માઇનસ છે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય. તત્કાલીન વિદ્યુત પ્રવાહ ગમે એ કોઈ પણ એક સમયનો વિદ્યુત પ્રવાહ માની લ્યો કે 2.6 એમ્પિયર, પણ આખા ગ્રાફનો સરેરાશ વિદ્યુત પ્રવાહ શૂન્ય થશે. પણ આનો મતલબ એવો નથી કે એનો પાવર પણ શૂન્ય થાય. પ્રવાહ શૂન્ય થશે, પાવર શૂન્ય નહીં થાય. એનું કારણ છે કે આપણે એવું ભણી ગયા છીએ કે પાવર જે છે એ I² R થાય. I² વિદ્યુત પ્રવાહનો વર્ગ થાય. હવે જ્યારે તમે વિદ્યુત પ્રવાહનો વર્ગ કરો છો
તો પછી એ પ્રવાહ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એના ઉપર આધારિત નથી. માની લો પ્રવાહ 3 એમ્પિયર હોય તો 3 નો વર્ગ 9 થાય. પ્રવાહ -3 એમ્પિયર હોય તો -3 નો વર્ગ પણ 9 થાય. તો આવી સ્થિતિમાં આપણે સરેરાશ પાવર મેળવવો છે. સરેરાશ પાવર. પણ સરેરાશ પાવર મેળવતા પહેલા આપણે તત્કાલીન પાવર મેળવીએ. સરેરાશ પાવર તો મેળવશું, તો એની પહેલા આપણે તત્કાલીન પાવર મેળવીએ. તો પહેલા આપણે મેળવશું તત્કાલીન પાવર. પહેલા આપણે મેળવશું તત્કાલીન પાવર. હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I Im sin ઓમેગા t. આ જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે, આમાં મેં તમને થોડીક વાર પહેલા સમજાવ્યું કે આ જે આ t સમયનો વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર છે અને આ ત્રિકોણમિતીય વિધેય. હવે તત્કાલીન પાવર આને આપણે p વડે બતાવીએ તો તત્કાલીન પાવર કેટલો થાય? I² * r. તત્કાલીન પાવર જે છે એ I² * r થાય. તો આને આપણે લખ્યું p, તો I² મતલબ આનો સ્ક્વેર. આનો સ્ક્વેર કેટલો થશે? તો કે Im² sin² ઓમેગા t * r. અથવા આને આ રીતે લખીએ તો આ પાવર થઈ ગયો Im² * r અને આ થઈ ગયું sin² ઓમેગા t. આ થઈ ગયું sin² ઓમેગા t. આ જે પદ મળ્યું છે, આ જે આપણે પદ મળે છે, જેટલું પદ આપણે અહીંયા બતાવ્યું છે, આ જે છે એ છે એ તત્કાલીન પાવર છે. આ તમે જે કાંઈ કિંમત મેળવી છે, જે કાંઈ મૂલ્ય મેળવ્યું છે, આ મૂલ્ય શું છે? તત્કાલીન પાવર. હવે આપણે આના ઉપરથી એવું કહેવામાં આવ્યું કે આનો સરેરાશ પાવર મેળવો. સરેરાશ પાવર મેળવો. તો સરેરાશ પાવરની બે સંજ્ઞા છે. કાં તો આ રીતે બતાવો અથવા આ રીતે બતાવો. સરેરાશ પાવર આને વચાય p બાર ઉપર આડો લીટો કર્યો એટલે p બાર વચાય, અથવા આ લેસ ધેન ગ્રેટર ધેન એની સામે. આ જે સંજ્ઞા છે, આ સંજ્ઞા છે સરેરાશ પાવરની. તમે કોઈ પણ સંજ્ઞા વાપરી શકો. આપણી ટેક્સ્ટ બુકમાં આ સંજ્ઞા વાપરી. તો સરેરાશ પાવર, સરેરાશ પાવર. તો સરેરાશ પાવર એટલે આ રીતે. સરેરાશ પાવર કઈ રીતે થશે? તો કે આ રીતે ફરીથી I² * r. હવે વિદ્યુત પ્રવાહની કિંમત ફરીથી મૂકી દો. તો વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી થઈ? p બરાબર આનો સ્ક્વેર મતલબ આનો સ્ક્વેર. તો ફરીથી કેટલું થઈ ગયું? Im² sin² ઓમેગા t * r. અથવા આને હું લખી નાખું તો p બરાબર Im² * r અને અહીંયા આ થઈ ગયું sin² ઓમેગા t. હવે અહીંયા એક વસ્તુ સમજો કે આને સરેરાશ લખવાનો કોઈ મતલબ નથી. સરેરાશ કોનું હોય? જે વસ્તુ બદલતી હોય. દાખલા તરીકે હું તમને એવું કહું કે 10 અને 20 નું સરેરાશ કેટલું થાય? સાદું મેથેમેટિક્સ વિચારો. 10 અને 20 નું સરેરાશ કેટલું થાય? તો કે 10 + 20 ના છેદમાં 2. તો 10 અને 20 નું સરેરાશ 10 + 20 મતલબ 30 ના છેદમાં 2. જવાબ આવે 15. હવે હું તમને એવું કહું 8 અને 8 નું સરેરાશ કેટલું થાય? 8 અને 8 નું સરેરાશ 8 જ થાય. કારણ કે 8 + 8 ના છેદમાં 2. જવાબ એ 8 જ આવે. તો સરેરાશ કોને લાગુ નથી પડતું? જે વસ્તુ અચળ છે એને સરેરાશ લાગુ ન પડે. તમને એવું કહે કે 18 અને 18 એનું સરેરાશ 18 જ થાય. 40 અને 40 એનું સરેરાશ 40 જ થાય. તો આ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર છે જે બદલતો નથી. r એટલે અવરોધ છે જે બદલતો નથી. તો આ જે કાંઈ મળે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ જે કાંઈ મળ્યું એને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે અહીંથી આપણે આગળ વધીએ.
અહીંથી આપણે આગળ વધીએ. તો મેં તમને આ રીતે એક સૂત્ર લખાયું હતું કે sin સ્ક્વેર થીટા હોય તો આ થાય 1 માઈનસ cos 2 થીટા અપોન 2. આ રીતે એક સૂત્ર હતું કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos 2 થીટા અપોન 2. અહીંયા હું આ રીતે લખું છું કે sin સ્ક્વેર ઓમેગા t આનું ડબલ. તો અહીંયા આવે કેટલા 2 ઓમેગા t અપોન 2. બરોબર. અથવા આને આ રીતે લખી શકાય કે sin સ્ક્વેર ઓમેગા t બરાબર 1/2 અને કૌંસમાં 1 માઈનસ cos 2 ઓમેગા t. આ રીતે પણ લખી શકાય. હવે જો આપણે આના સરેરાશની જરૂર છે. તો આનું સરેરાશ કઈ રીતે થશે? તો કે અહીંયા થઈ ગયું sin સ્ક્વેર ઓમેગા t બરાબર આ થઈ ગયું કેટલું 1/2 અને આ થઈ ગયું 1 માઈનસ. હવે યાદ કરો આપણો છેલ્લો લેક્ચર એમાં આપણે સમજાવ્યું હતું કે cos વિધેય આ cos વિધેય માની લો અત્યારે હું લખું છું અત્યારે હું અહીંયા લખું છું આને મેં લખ્યા cos 2 ઓમેગા t. તો યાદ કરો આપણે ચાર વસ્તુ કીધી હતી કે માત્ર cos વિધેય હોય તો એનું સરેરાશ 0 થઈ જાય. તો આ થઈ ગયું કેટલું? આ થઈ ગયું 1/2 1 માઈનસ 0. એનો મતલબ એવો થઈ ગયો કે આ થઈ ગયું 1/2. તો અહીંયા આ છે sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ 1/2 છે. હવે આ જે માહિતી છે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? સમીકરણ નંબર 1 મતલબ આ. તો સમીકરણ નંબર 1 હું ફરીથી લખું છું. આ સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 શું હતું? તો કે આ રીતે હતું કે p બરાબર im સ્ક્વેર ઇન્ટુ r. અને આ જે sin સ્ક્વેર વિધેય છે એનું સરેરાશ તમને કેટલું મળ્યું? 1/2. તો એનો અર્થ એવો થયો કે હવે આપણે આ જે કિંમત મળી p બરાબર 1/2 im સ્ક્વેર ઇન્ટુ r. તો આ જે તમને મળે આ તમને જે કાંઈ મળ્યું આ આપેલા પરિપથ માટે મૂલ્યથી કોણ સરેરાશ પાડો. તો આપણે બે પ્રકારના સૂત્ર મેળવ્યા. અહીંયા જે સૂત્ર છે એ તત્કાલીન પાવરનું છે અને અહીંયા છે એ સરેરાશ પાવર. હવે અહીંયા એક આપણે પ્રશ્ન થશે. એ પ્રશ્ન શું છે? એ પ્રશ્ન એવો છે કે આપણે તો પાકું કહ્યું કે sin સ્ક્વેર ઓમેગા t હોય 1/2 ડાયરેક્ટ મૂકી દેવાનું. એટલે માની લો અહીંયા sin સ્ક્વેર ઓમેગા 2 છે ઓમેગા t છે એનું સરેરાશ ડાયરેક્ટ 1/2 મૂકી શકાય. પણ એ દાખલામાં થિયરીમાં નથી. એટલે માની લો આ પ્રકારની ગણતરી ક્યાંય દાખલામાં આવે એક્ઝામ્પલમાં આવે તો અહીંયા 1/2 મૂકી દો. અહીંયા 1/2 મૂકો સીધો જવાબ આવી ગયો. એટલે જ્યારે એક્ઝામ્પલ હોય દાખલા તો cos માટે 0 sin માટે 0 cos સ્ક્વેર માટે 1/2 sin સ્ક્વેર માટે 1/2. પણ થિયરીમાં ક્યાંય પણ આવે તો આટલી તમારે સાબિતી કરવાની છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. તો આમાં તમારે આ બે પ્રશ્નો હોમવર્કમાં કરવાના છે. પહેલો પ્રશ્ન જે મેં તમને સમજાવ્યો એ અવરોધકને લાગુ પાડેલા AC વોલ્ટેજ એના આલેખ સહિત ગ્રાફ સહિત. અને બીજું આમાં બે પ્રકારના વિભાગ પાડ્યા. આ જે સૂત્ર છે એ તત્કાલીન પાવરનું છે અને આ જે છે એ સરેરાશ પાવરનું છે. આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે.